તો આપણે ત્યાં જે આરાધન થાય છે એ આધિ દૈવિક સ્વરૂપનું થાય છે, અને એટલા માટે યમુનાજીમાં આપણે સ્નાન કરતા નથી, કેવલ પાન કરીએ છીએ. અરે પાનની વાત પણ દૂરની છે. આરતીમાં તો ગાઓ છો ને, જોતા જન્મ સુધાર્યો. ઘણા લોકો પોતાની રીતે કલ્પનાથી જોડે છે, નાતા જીવ ઉધાર્યો, પણ મૂળ આરતીમાં નાતા નથી. એટલે આ ગાતા હોય તો આજથી બંધ કરી દેજો. આ ઉમેરેલું છે પાછળથી, અને પાછળથી તો કેટલું ઉમેર્યું છે લોકો, 33 કોટી દેવતા ને જાય ને બને. તો કોઈ પણ મૂળ ભગવદીઓએ લખેલા ધોળ કે કીર્તનમાં પોતાના શબ્દો ઉમેરી એને પ્રદૂષિત કરવું નહીં. આ પણ એક પ્રકારનું પ્રદૂષણ છે, અને એટલા માટે નહીં કરવું. યમુનાજીની આરતી કહે, માધવ પરિક્રમા કરવાને ગયા, ત્યાં છાપ માધવદાસની આવી ગઈ, અને જ્યારે છાપ આવી જાય ત્યારે પદ પૂરું થઈ જાય. એટલે પાછળથી એ છાપ પછી જે ગાવ છો એ ખોટું છપાયેલું છે. અને એટલા માટે આ વિવેક અત્યારે અહીંયા છે. એ જ રીતે સંપુટી પાઠનો જે ક્રમ કરતા હોય એનો પણ ક્રમ પુષ્ટિ માર્ગના મૂળ આચાર્યોએ બતાવેલો નથી. મૂળ યમનાષ્ટક કરો, એમાં બધા સંપુટ આવી જ ગયા, એટલે એને તોડી મરોડી ક્યાંય કોઈ ડબ્બો બનાવવાની જરૂર નથી. સંપુટ એટલે ડબ્બો, એટલે ડબ્બામાં મૂકવાની કોઈ જરૂર નથી. આમાં કાંઈ બગડે એવું નથી. અને એટલા માટે કોઈ નવા પ્રયોગો પોતાના કલ્પિત રીતે કરવા નહીં. જો શિક્ષાપત્રમાં પણ હરિરાયજી ના પાડી છે, સેવા પાઠ આ બધું સ્વકલ્પિત બુદ્ધિથી ક્યારે નહીં કરવું, એને અપરાધ માન્યો છે. આજ્ઞા અને સિદ્ધાંત એ બે જ મુખ્ય આપણા માટે છે. એટલે જે આચાર્યોની ભગવદીઓની આજ્ઞા છે અને જે આચાર્યો અને ઠાકોરજીના વચનોના સિદ્ધાંત છે એ જ પ્રમાણે આગળ વધવું. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ યમનાષ્ટકની, પ્રારંભ જ મહાપ્રભુજીએ નમામિ શબ્દથી કર્યો. આચાર્યો ટીકામાં યમનાષ્ટકની સમજાવે છે, નમનથી અધિક જીવ કરી પણ શું શકે? આપણે પ્રભુને શું આપી શકીએ? તમારા માટે જે કિંમતી વસ્તુઓ છે ને, પ્રભુ માટે સામેની કોઈ કિંમત નથી. અને તમારા બુદ્ધિથી જેની કોઈ કિંમત નથી, પ્રભુ માટે બહુમૂલ્ય હોય છે. ઘણીવાર આપણે દુનિયામાં કહેવાતી કિંમતી વસ્તુઓને પ્રભુ આગળ પણ કિંમતી માનીએ છીએ. પ્રભુ આગળ એની કોઈ કિંમત. પ્રભુને તમે કઈ કટોરીમાં ધરો, એ કટોરીનું મહત્વ નથી કે સોનાની છે કે ચાંદીની છે. પ્રભુના મને એ હાથની મહત્તા છે, જેણે કટોરી પકડી રાખી છે. તમે ધરો છો એની મહત્તા છે. પ્રભુ લૌકિક નથી, એટલે ક્યારે પણ લૌકિક બુદ્ધિથી પ્રભુની કૃપાનું મૂલ્યાંકન કરવું નહીં. લૌકિકતા કોને કહેવાય? આની કટોરી મોટી, નાની તો નાની, એટલે જે 500 ગ્રામ ધરે એના પર 50% કૃપા, લીટર દૂધ ધરે એના પર 100% કૃપા, અને 250 ગ્રામ ધરે એના પર 25% કૃપા. આવું હોય? અચ્છા, પ્રભુ લીટર થી જોખે, કિલોમાં માપે, આ રીતે માપ્યું કે એનો ઠોર મોટો છે, નાનો નાનો, એટલે એના પર વધારે કૃપા કરવાની, એના પર ઓછી કૃપા કરવાની. આવું હોય? પ્રભુ ઘડિયાળ જોઈ જોઈને કૃપા કરે કે પેલો કલાક કરે છે, પેલો 3 કલાક કરે છે, આ તો 10 જ મિનિટ કરે છે, એટલે આના પર ઓછી કૃપા, કલાક પર એનાથી વધારે, 3 કલાક પર એનાથી વધારે. આવું હોય? પ્રભુ ઘડિયાળ જોઈને કૃપા કરે કે જે વધારે ટાઈમ મારી જોડે સ્પેન્ડ કરે એ મોટો ભક્ત. એટલે કોઈ રિટાયર્ડ થઈને હવેલીના ઉટલે આખો દિવસ બેઠો રહેતો હોય એ મોટો ભગવતી થઈ જાય? વધારે ટાઈમ આપે એ મોટો ભક્ત નહીં, લાઈફમાં જે વધારે ઇમ્પોર્ટન્સ ઠાકોરજીને આપે એ મોટો ભક્ત છે. તમે એને વધારે મહત્તા આપો છો તમારા જીવનમાં. સમય કેટલો ફાળવ્યો એ તો એના જીવનને 84-252 પણ ઘણા એવા વૈષ્ણવની વાર્તા આવે કે બિલકુલ સેવાનો સમય ન રહેતો, એવા કાર્યમાં વ્યસ્ત રહેતા, નારાયણ દાસ આદિ રાજકાજમાં વ્યસ્ત રહેતા, બિલકુલ સમય નહીં, છતાંય 84-252 એમનું નામ છે. કેમ? કારણ કે એમની શ્રદ્ધા બહુ મોટી હતી, એમની દ્રઢતા બહુ મોટી હતી, એમનો વિશ્વાસ બહુ મોટો હતો. કદાચ વ્યવસ્થા અનુકૂળ નહોતી, પણ વિશ્વાસ બહુ અનુકૂળ હતો. તમારી દ્રઢતા ઠાકોરજી જુએ છે, તમારો એના પરનો વિશ્વાસ ઠાકોરજી જુએ છે.
હજી સંસારના ભરોસે છે કે મારા ભરોસે જીવે છે, એ ઠાકોરજી જુએ છે. ક્યાં ઊભા છો એ મહત્વનું નથી, તમારી માથે કોણ બિરાજે છે એ મહત્વનું છે. કોના વિશ્વાસે ત્યાં ઊભા છો એ મહત્વનું છે. અને જ્યારે એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે ષોડશ ગ્રંથમાં, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. બધું જ કરજો, કાંઈ ન કરતા, પણ એક વસ્તુ યાદ રાખજો, ક્યારે ભગવાન પર અવિશ્વાસ ન करता. महाप्रभु जी कहते हैं पुष्टि भक्ति में बहुत बड़ा बाधक है अविश्वास. અને આપણે તો ડગલે ને પગલે આપણી પ્રત્યેક ચિંતાઓ એ અવિશ્વાસનું પ્રમાણ છે. મહાપ્રભુ તો કહે પ્રભુ સર્વ સમર્થો ही ततो निश्चित तताम व्रजेत. वह सर्व समर्थ है जिसका आपने आश्रय किया है, इसलिए निश्चिंत हो जाओ. પણ અવિશ્વાસ કરશે પ્રભુ, કરશે તો ખરા ને, ટાઈમે તો થશે ને. કેટલા અવિશ્વાસો મનમાં રાખીએ. ભગવાનને આપણા પર ક્યારે અવિશ્વાસ નથી આવતો, પણ આપણને ડગલે ને પગલે અવિશ્વાસ ઠાકોરજી પર હોય છે. અને જો આ સંસાર ડગલે ને પગલે આપણો વિશ્વાસ આ સંસાર તોડે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો જ નથી. વારે ઘડીએ સંસારને ભરોસો રાખીને જ બેઠા હોઈએ. અને પ્રભુ પ્રત્યેક ક્ષણે આપણો વિશ્વાસ રાખે, છતાંય પ્રભુ પર વિશ્વાસ બેસતો જ નથી. આ જીવ કેવો દુર્ભાગી છે. પેલી કથા હતી ને મહાભારતની કે જ્યારે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કાલે અર્જુન જોડે હું ભયંકર યુદ્ધ કરીશ, એટલે બધા ડરી ગયા. કાલે અર્જુનને બચાવવો બહુ અઘરો, એટલે કેમ અર્જુનની રક્ષા કરવી એના માટે બધાએ મીટિંગ કરી, ચર્ચા કરવા માટે ભેગા થયા. અડધી રાતના પાંડવો સાથે ભગવાન બેઠા છે, કઈ રીતે અર્જુનની રક્ષા કરીશું. અને જ્યારે પ્રભુએ જોયું કે બધા બેઠા છે પણ અર્જુન નથી, પૂછ્યું ક્યાં ગયો, એ તો સૂતો છે. પ્રભુને આવ્યો ગુસ્સો, એના માટે અમે અડધી રાતના જાગીએ છીએ ને એ સૂઈ ગયો છે, હમણાં જઈને જોઉં. પ્રભુ આવે અર્જુનની છાવણીમાં, જુએ તો ઘસઘસાટ અર્જુન સૂતો છે. ચાદર ખેંચીને જગાડ્યો, ઉઠ પાર્થ. પ્રભુ અડધી રાતના આપ અહીંયા, શું કામ થયું? અરે શું કામ, ક્યાં વાત કરે છે? કાલે તને ખબર છે ને ભીષ્મજી તારી જોડે ભયંકર યુદ્ધ કરવાના છે, ક્યાં ખબર છે? છતાંય સૂતો છે, તારા માટે અમે જાગીએ છીએ. આવો નિશ્ચિત થઈને સૂઈ કેમ ગયો? ત્યારે અર્જુને કહ્યું, જેના માટે ઠાકોરજી જાગતા હોય એને તો સૂઈ જ જવાનું હોય. કૃષ્ણ જેના માટે ઉજાગરો કરતો હોય ને ચિંતા કરતો હોય કે આને કેમ બચાવો, તો જે પોતાની ચિંતા કરે તો એનાથી મોટો દુર્ભાગી કોણ કહેવાય? જેની ચિંતા માટે ઠાકોરજી જાગતો હોય. એમ એ વૈષ્ણવો, તમારી ચિંતા માટે રોજ ઠાકોરજી જાગે છે, એટલે તમે નિશ્ચિંત થઈને સૂઈ જજો. તમે ભલે પોઢાવીને આવો પણ એ પોઢે એવો નથી. એ તો દરેક વૈષ્ણવની ચિંતા. વાર્તા સહિત પ્રસંગ તો જુઓ, પેલા વૈષ્ણવ પાસે ઘી ઓછું, નિષ્કંચન વૈષ્ણવ ને, એટલે એમ જો મારા લાલન તો નાના છે, 4 રોટલી આરોગ છે એટલે પેટ ભરાઈ જશે, એટલે ઉપરની 4 રોટલી પર ઘી લગાડ્યું અને નીચે નીચે કોરી રહેવા દીધી. અને અમારો પુષ્ટિ પુરુષોત્તમ કેવો કોરી કોરી આરોગી ગયો અને ઘી વાળી વૈષ્ણવ માટે રહેવા દીધી. આ અમારો પુષ્ટિ પુરુષોત્તમ છે, આ અમારો ઠાકોરજી છે, જે ભક્ત માટે પોતે તલવાર લઈને યુદ્ધના મેદાને જવા તૈયાર છે. વાર્તા સાહિત્યમાં એક એક પ્રસંગ તો તમે જુઓ. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. એ ભક્તની વિરહ માટેની પાછળ પાછળ દોડે છે, એને બચાવવા માટે, એની રક્ષા માટે. આવો આપણો ઠાકોરજી છે. અને કેટલા પ્રસંગો 84-252 તો તમે જુઓ, કેટલા એવા પ્રસંગો તમને જોવા મળશે કે પ્રભુ ભક્તોની ચિંતા કરી રહ્યા છે. અહીંયા મહાપ્રભુજી નમન કરીને યમુનાજીને નમન કરતા એક સાદી સાદી વ્યાખ્યા કરું તો, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. સકલ સિદ્ધિના હેતુ રૂપ શ્રી યમુનાજીને હું મુદા હર્ષપૂર્વક, આનંદપૂર્વક નમન કરું છું. આ સીધી વ્યાખ્યા, આ સીધું ભાષાંતર. અને આ ટૂંકના મહત્વના અંગોને જોઈએ તો નમામિ યમુનામ, યમ ઉના અહમ કેવા છે? કોને? સકલ સિદ્ધિ હેતુ. સકલ સિદ્ધિના હેતુ રૂપ યમુનાજીને નમન. કાકા સકલ સિદ્ધિઓ કઈ છે? શું આ સમાજમાં દેવી દેવતાઓને જે સિદ્ધિઓ બતાવી એ સિદ્ધિઓ? અણીમાં ગણીમાં આદિ આદિ જે સિદ્ધિઓ બતાવવામાં આવી શાસ્ત્રોમાં, એ સિદ્ધિઓ યમુનાજી આપે છે? ના, યમુનાજી અલૌકિક છે તો સિદ્ધિઓ પણ અલૌકિક છે. અલૌકિક એવા ગુરુ પ્રભુ યમુનાજી
ક્યારે પણ લૌકિકનું દાન કરતા નથી. તમને એમ દેખાય કે ના ઠાકોરજીની કૃપાથી ઘર મળ્યું, ઠાકોરજીની કૃપાથી ગાડી આવી, ઠાકોરની કૃપાથી ધન આવ્યું, તો આ લૌકિક નથી. ના, અલૌકિક તત્વોએ આપેલું લૌકિક પણ આપણું અલૌકિક સાધનારું હોય છે. જો અન્યના કૃપાથી ઘર મળશે તો લૌકિક વધારનારા છે, પણ મહાપ્રભુજીના આશીર્વાદથી મળ્યું હશે ને તો એ નવું ઘર આવતા પહેલો વિચાર શું આવશે? અહીંયા ઠાકોરજી ક્યાં પધરાવીશ? ના, મોટું ઘર થયું તો પ્રભુ માટે તો એક સ્થાન જોઈએ જ, અને પ્રભુને પધરાવવાનો વિચાર આવે ત્યારે માનજો કે આ મહાપ્રભુજીની કૃપાથી ઘર મળ્યું છે. દેખાતું લૌકિક પણ અલૌકિક. તમને એમ થાય પરિવાર, બાળક બધા મળ્યા, મને તો મળ્યા લૌકિક મળ્યા, પણ શ્રીનાથજીની કૃપાથી મળ્યા હશે, યમુનાજીની કૃપાથી, મહાપ્રભુની કૃપાથી મળ્યા હશે ને તે પરિવારના લોકો પણ એવા મળશે કે નાના ચાલો ને સેવા પધરાવીએ, હું માળા કરીશ, હું જારી ભરીશ, હું શિંગાર કરીશ, બધા સેવામાં સહાયક મળશે. તમને કેવલ સંબંધીઓ લૌકિક નહીં ઠાકોરજી આપે, તમને અલૌકિક સંબંધીઓ વૈષ્ણવ આપશે. એટલે કે દેખાતું લૌકિક પણ જો વલ્લભની કૃપાથી, યમુનાજીની કૃપાથી મળ્યું હશે તો એ અલૌકિક સાધવા માટે ઠાકોરજી આપ્યું હશે. પ્રભુ જે આપે એ ક્યારે પણ લૌકિક ગતિ જીવનું કરાવતું નથી, કારણ કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ ચ ગતિમ. ઠાકોરજી ક્યારે પણ તમારી લૌકિક ગતિ નહીં થવા દે. એવી વસ્તુ, વ્યક્તિ, સંજોગ, વ્યવસ્થા તમારી આજુબાજુ ઠાકોરજી ઉભા નહીં થવા દે જેનાથી તમારું મન લૌકિકમાં ખેંચાઈ જાય. આ જવાબદારી ઠાકોરજીએ લીધેલી છે કે તમારી લૌકિક ગતિ ન થાય એની જવાબદારી શ્રીનાથજી બાબા રાખે છે. તો સકલ સિદ્ધિઓ કઈ છે? તો 4 સંયોગમાં અને 4 વિપ્રયોગમાં આમ અષ્ટ સિદ્ધિઓ બતાવી. અત્યારે બહુ ઊંડાણમાં નહીં જો, ટીકામાં તો ઘણી બધી ચર્ચાઓ કરી છે, પણ સાદા સાદા શબ્દોમાં કહું તો એક સિદ્ધિ એવી છે કે આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન તમને થાય. બીજી સિદ્ધિ એવી છે કેવલ દર્શનની, એ લીલા રસનો અનુભવ થાય. ત્રીજી સિદ્ધિ એવી છે કે અલૌકિક દેહની પ્રાપ્તિ થાય. તો આ બધી સિદ્ધિઓ યમુનાજીની છે. યમુનાજીની કૃપા થશે ને આજ આંખોથી તમને ઘણા પૂછે કે ઠાકોરજીના દર્શન થાય? આ થાય. પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ ભક્તિમાં થાય. આ કોઈ કલ્પના નથી, આ કોઈ ભાવના નથી, આ ભક્તનો વિશ્વાસ છે. પર પ્રગટ નયનન લીલા દિખાવે 41 પદમાં છે. અને અમારા ભગવતીઓને બતાવી છે. ગોપાલલાલજીની મેં વાર્તા કહીને યમુનાજીના પ્રગટ દર્શન કરાવ્યા ગોપાલલાલજી ગોવિંદ સ્વામીને યમુનાજીની કુંજમાં. ગુસાઈજીની વાર્તા તમે જુઓ, વૈષ્ણવ વિનંતી કરે છે કે શ્રીનાથજી બાબાને, બાબા આપની સેવા તો રોજ કરું છું, પણ મારે તો આપના લીલા પરિકર સહિત દર્શન કરવા છે. અને શ્રીનાથજી બાબા ના કહે તારો અધિકાર નથી. શ્રીનાથજીની સેવા કરતા કરતા ઉદાસ રહેવા લાગ્યા. ગુસાઈજીએ જોયું કે પ્રભુની સેવા કરો છો તો ઉદાસ કેમ? ઠાકોરજી મારો મનોરથ પૂરો નથી કરતા. શું મનોરથ છે તારો? જયરાજ મનોરથ એ છે કે પ્રભુની સેવા તો મળી, પણ મારે તો લીલા પરિકર સહિત લીલા કરતા ઠાકોરજીના દર્શન કરવા છે. તો કહો, વિનંતી કરો શ્રીનાથજી બાબાને. ઘણી વાર કરી ગુરુદેવ, પણ ના કહે છે શ્રીનાથજી બાબા. ત્યારે ગુસાઈજીએ હાથ પકડ્યો વૈષ્ણવને કહ્યું, અરે શ્રીનાથજી બાબા તો બાલક છે, ચાલ મારી સાથે. અને હાથ પકડીને વૃંદાવનમાં સઘન કુંજ હતી ત્યાં લઈ ગયા ગુસાઈજી અને કહ્યું કે આમાંથી ડાલ હટાવ. અને જ્યાં હટાવી અને જોએ તો સુંદર સૈયાજી પર ઠાકોરજી પડ્યા છે. સ્વામીજી ચરણ દબાવી રહ્યા છે, વૈષ્ણવ વ્રજભક્તો પંખો કરી રહ્યા છે અને પ્રભુ લૌકિક લીલાના દર્શન કરાવ્યા ગુસાઈજી. તો પ્રગટ નયનન લીલા દિખાવે. પુષ્ટિ માર્ગમાં આંખો બંધ કરીને ધ્યાન નથી, આંખો ખોલીને ઠાકોરજીના દર્શન થાય ને તો પ્રભુમાં ધ્યાન આપમેળે લાગી જાય, લગાવવું ન પડે. તો ઘણી વાર આજે એમ કે આંખો બંધ કરો, હવે અંદર જાઓ, હજી અંદર જાઓ, હજી. અરે અંદર જવું ક્યાં, જગ્યા ક્યાં છે? હાડ માંસ કી કોટડી ઓર ભીતર ભરી ભંગાર. અંદર તો બધું ભંગાર ભર્યું છે, આ તો ખાલી પેકિંગ સારું છે એટલે સારું લાગે છે. અને એટલા માટે આપણે ત્યાં ભીતર જોવાની વાત નથી. આપણે તો દાસ છીએ, અંશ છીએ. આપણે તો આપણા સ્વામીને લીલા કરતા આંખોથી જોવા છે. ગોપાલદાસજી છઠ્ઠા આખ્યાનમાં વર્ણન કરે છે કે જ્યારે ઠાકોરજી ગાયોને લઈને ગોકુલ પધારે છે ત્યારે લોચન ભૃંગ પીએ ઘણું તે પ્રગટ મુખ મકરંદજી. ત્યારે નેત્રો ભ્રમર બની જાય છે અને પ્રભુના મુખ કમલના પાન કરે. અને ગોપીઓ આરતી લઈને ઊભી હોય
અને ઠાકોરજી ગોરજથી મંડિત હોય, કેશ વિખરાયેલા હોય અને અધર પર વેણું પધરાવી વેણુના સ્વર ભરતા ભરતા યો આમ ગાયોને લઈ હટક કરાવતા અને गोवृंद आगे गाय पाछे गाय उत गाय और गायों को लेकर प्रभु जब गोकुल की गलियों से पधारते हैं और अपलक नेत्रों से, अनिमेष नेत्रों से गोपियां मानो अपने नेत्रों को भ्रमर बना लेती हैं और प्रभु के मुख कमल का जैसे कमल का भ्रमर पान करता है, ऐसे ही गोपियां प्रभु के मुख कमल से उनके स्वरूपामृत का पान करती हैं। तो અહીંયા તો નેત્રોથી દર્શન કરવા આ આગ્રહ વૈષ્ણવનો છે। આને અંધશ્રદ્ધા ન માનતા, આને કલ્પના ન માનતા, શ્રદ્ધા હશે, ભાવ હશે। આજ આંખોને અલૌકિક બનાવી યમુનાજી તમને ઠાકોરજીની લીલાના ચોક્કસ દર્શન કરાવે। અને મેં તો ઘણા એવા વૈષ્ણવને જોયા છે, એમને થયા છે, થઈ રહ્યા છે અને થશે, નિશ્ચિત થશે। અને હું તો કોઈ અહીંયા બેઠા છે એમાંથી ઘણા બધા એવા વૈષ્ણવ હશે ભલે ક્ષણવાર માટે, પણ કોઈનો ને કોઈનો, ભલે ગિરિરાજજીનો કે યમુનાજીનો કે ઠાકોરજીનો, તમને બધાને ક્ષણવાર માટે પણ કોઈક સ્વાનુભાવ નિશ્ચિત થયો છે ક્યારેક ને ક્યારેક। સમયનો જ ફરક છે ને, કોઈને ક્ષણનો થાય, કોઈને વર્ષોનો થાય, પણ ક્ષણ પણ અનુભવ એમ થાય। આજે લાલન કેવા હસી રહ્યા છે, લો આજે તો લાલન કેવા રિસાયેલા બેઠા છે, આજે યમુનાજી કેવા પ્રસન્ન છે, આમ તમને ભીતરથી અનુભવ થાય અને નિશ્ચિત થાય છે। વિશ્વાસ રાખજો વૈષ્ણવો, 84,252 ને થયા છે તો એટલો જ અધિકાર ઠાકોરજી પર તમારો પણ છે। જેટલો અધિકાર 84,252 વૈષ્ણવનો શ્રીનાથજી પર છે ને, એટલો જ તમારો છે। અને એટલા માટે પ્રભુ તમારા પર પણ નિશ્ચિત યમુનાજીની કૃપાથી, હા કોઈની કૃપા જોઈએ, આપણી યોગ્યતા ને પાત્રતા છે એમ નથી કહેતો, પણ આપણા પર મહાપ્રભુજી, ગોપાલલાલજી અને યમુનાજીની કૃપા છે એટલે હું કહું છું, એમના વિશ્વાસે બોલી રહ્યો છું। જો ઘણીવાર કાર્યો અમે કરીએ પણ વિશ્વાસ ઘણીવાર ઘણા કે અમને ઝારીજીનું જલ આપો ને, અમને થોડું ઠીક થઈ જાય, ઘણા એમ કે એની શ્રદ્ધા હોય કે શ્રી યમુનાજી અલૌકિક સામર્થ્યને આપે તો આ દેહના કષ્ટો જાય, અને એનો બહુ આગ્રહ હોય તો અમે ઝારીજીનું જલ આપી દઈએ। અમને એ જલ ઉપર વિશ્વાસ નથી, અમે તો વિશ્વાસ યમુનાજી પર રાખીએ અને કહીએ યમુનાજી આપના ભરોસે આ જલ આપ્યું છે, હવે આપની જવાબદારી છે। અમે તો આપના ભરોસે આપ્યું કારણ કે એને આપના પર વિશ્વાસ છે, અને એટલે અમે આપના પર વિશ્વાસ રાખીએ અને નિશ્ચિત યમુનાજી કૃપા કરે। સાક્ષાત લીલા રસનો અનુભવ થાય। અમારા એક પરિચિત વૈષ્ણવ હતા, બ્રજમાં રહેતા, બધું છોડીને, અને યમુનાજી પર એટલી અતૂટ શ્રદ્ધા, એમને અખંડ યમુનાષ્ટક કરે, અખંડ। અમારી પણ એ સમયે યાત્રા હતી ને, બ્રજમાં જ અમે હતા, અને એકદમથી એ વૈષ્ણવ આવેલા, ઘણા વર્ષો પહેલી યાત્રા હતી, અમે પણ બહુ નાની વયના, અને એ ધર્મશાળામાં મળવા આવે ને જોઉં ને તો આખા ગુલાલ કપડા ભરાયેલા, રંગાયેલા, આ કેમ આમ, અને ખેલના દિવસો જ હતા, આટલું બધું ગુલાલ તમે ભરીને આવ્યા કે જરા। આજે યમુનાજીની કૃપા થઈ, અખંડ યમુનાષ્ટક કરું છું, અને યમુનાષ્ટકનો પાઠ કરતા કરતા આંખો મીચાઈ, અને નીંદમાં મને એવું લાગ્યું કે ઠાકોરજી એમના સખાઓની મંડળી લઈ ફેંટમાં ને મુઠ્ઠીમાં ગુલાલ ભરી અને મારા ઘરમાં પ્રવેશી અને મને આખી રંગી દીધી, એવું મને ભાસ થયો સ્વપ્નમાં। અને જ્યાં સવારે જાગી તો મારું આખું શરીર ગુલાલથી ભરાયેલું હતું, અને એ જ લઈને હું આવી છું આપની પાસે બતાવવા આપને કે જો કેવી કૃપા ઠાકોરજીને, રડતા જાય ને કહેતા જાય, રડતા જાય ને કહેતા જાય કે સાક્ષાત હોરી ખેલની લીલાનો રસાનુભવ મને ઠાકોરજી યમુનાજીની કૃપાથી કરાવી દીધો। આ યમુનાષ્ટકના અખંડ પાઠ કરું છું એની કૃપાથી। આ સકલ સિદ્ધિ હેતુમ, સકલ સિદ્ધિઓમાં એક સિદ્ધિ એ છે સાક્ષાત ભગવદ લીલા રસનો અનુભવ। અને આવા તો અનેક પ્રસંગો, બધા પ્રસંગો કહી ન શકાય, પણ કેટલા અનુભવો શ્રી યમુનાજીએ નિજ ભક્તોને કરાવ્યા છે અને કરાવી રહ્યા છે, આજે પણ થઈ રહ્યું છે। તેવા સકલ સિદ્ધિના હેતુરૂપ શ્રી યમુનાજી મુદા નમન તો કરું છું, પણ રડતા રડતા નહીં, માંગતા માંગતા નહીં, ફરિયાદ કરતા કરતા નહીં, આનંદ કરતા કરતા। પ્રભુની પાસે જઈએ તો આ મુદા શબ્દ બહુ મહત્વનો છે। તમે ગમે તેટલા સજી ધજીને જાઓ, પણ તમારો પહેલો શણગાર તો તમારા મુખમાં રહેલું સ્મિત છે, તમારી પ્રસન્નતા છે, તમારો અહોભાવ છે। અને પ્રસન્નતા ક્યારે આવે?
જો ફોટો સારો આવે એના માટે લોકો હસતા હોય છે. હસે એ પ્રસન્ન છે એવું માનવાની જરૂર નથી. અને રડતો વ્યક્તિ દુઃખી જ છે અત્યારના સમયમાં એ માનવાની જરૂર નથી. અત્યારનો સમય બદલાઈ ગયો છે એટલે જેમ કોઈ રડતો આવે એટલે માનીને કે આ દુઃખી જ છે, અને ઘણા હસતા જ રહે એનો અર્થ એ નહીં માનો કે આ પ્રસન્ન છે. પ્રસન્નતાના મૂળમાં તો પ્રભુની કૃપા હોય છે, ત્યારે જ પ્રસન્નતા પ્રગટે છે. અને પ્રસન્ન થવું નથી પડતું, પ્રસન્ન તો હોવાય છે. પ્રસન્નતા તો પ્રગટે જ્યારે ઠાકોરજીની કૃપા મારા પર આટલી બધી છે એવા અહોભાવથી હૃદય ભરાઈ જાય ને, ત્યારે જ પ્રસન્નતા પ્રગટે. સંસારમાં શું ના મળ્યું ને મળ્યું એનો જે હિસાબ કિતાબ કરતો રહે ને આખી જિંદગી, એના જીવનમાં ક્યારે પ્રસન્નતા ન હોય. પણ મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, આ અહોભાવ જેને હોય એના જ જીવનમાં પ્રસન્નતા આવે છે. તો ઘણી વાર કહું ને, ખાતામાં બહુ પડ્યા હોય ને, લક્ષ્મી જેના ખાતામાં, એ છાતી ફુલાવીને ફરતો હોય, તો જેના ખાતામાં લક્ષ્મી હોય એ આટલો છાતી ફુલાવીને ફરે, તો જેના ઘરે ઠાકોરજી હોય, લક્ષ્મીનો નાથ હોય, એને તો કેટલું ખુમારીમાં ફરવું જોઈએ કે મારા ઘરે જગતનો નાથ, લક્ષ્મીનો નાથ બિરાજે છે. એને તો જીવનમાં કેવી ખુમારી આવે. તો પ્રસન્નતા એની કૃપાના અનુભવથી પ્રગટે કે પ્રતિપલ ઠાકોરજીની કેવી કૃપા છે. પ્રભુ પાસે જાઓ ને તો ફરિયાદ લઈને નહીં, આભાર લઈને જાઓ કે પ્રભુ તારા બહુ ઉપકારો મારા પર છે. શ્રી યમુનાજી પાસે જ્યારે પણ જાઓ ત્યારે આભાર લઈને જાઓ, કારણ કે યમુનાજી શું આપે છે, વ્રજનું સુખ શું છે, ત્યાં થતી ઠાકોરજીની અખંડ લીલાઓ. વ્રજમાં તો ઘણા જઈને આવી જાય છે પણ વ્રજના સુખથી વંચિત રહી જાય છે. પણ યમુનાજીની તો કૃપા થાય ને તો યમુનાજી તો ઘરમાં પણ વ્રજ પ્રગટાવી અને વ્રજના સુખમાં સ્થાપિત કરી દે. ધન્ય શ્રી યમને નિધિ દેન. 41 પદમાં તો તમે જુઓ તો એક એક પદો કેવી યમુનાજીના સ્વભાવ, સ્વરૂપ, સામર્થ્ય, નામ બધાની મહિમા ગાય. એવા યમુનાજી કેવા સકલ સિદ્ધિ હેતુ મુદા. આનંદ પૂર્વક જ્યારે યમુનાજીની શરણમાં જાઓ છો તો યમુનાજી વ્રજની આ સકલ સિદ્ધિઓનું દાન કરે છે. મહાપ્રભુજી આજ્ઞા કરે, નમામિ યમુનામ અહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. અને મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. યમુનાજીના જ્યારે તમે પાન કરો છો ત્યારે યમુનાજીના પાન કરવા માત્રથી યમુનાજી 3 વસ્તુનું દાન કરે છે. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેઈ. મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. યમુનાજીમાં જલ કરતા પણ મુરારી એવા પ્રભુની ચરણની રજ અધિક છે, એમ વ્યાખ્યા થાય. એટલે જ્યારે યમુના પાન કરો ત્યારે એમાં કેવલ જલ નથી હોતું, ઠાકોરજીના ચરણની રજ હોય છે. અને આ રજ કેવી છે? મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, और વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. મુક્તિને પણ મુક્તિ એટલે જ જ્યારે ઠાકોરજી માટી ખાધી અને યશોદાજીએ પૂછ્યું કે લાલન તે માટી ખાધી? ઠાકોરજી કે ના હમ બક્ષ, મેં નથી ખાધી. હવે મુખમાં તો મૂકી. આચાર્ય અર્થ એમ બતાવ્યો કે માએ પ્રશ્ન જ ખોટો પૂછ્યો. તો માટી, યશોદાજી એમ પૂછ્યું તે માટી ખાધી? ઠાકોરજી કે મેં માટી નથી ખાધી મૈયા, આ વ્રજ રજ છે, આ માટી નથી. આ તો મુક્તિને પણ મુક્તિ આપી શકે છે. તું આને માટી કહે છે? મેં માટી નથી ખાધી, મેં તો વ્રજરજ પધરાવી છે. તો ઠાકોરજીની ચરણની રજનું પાન થાય. બીજું, જ્યારે તમે યમના પાન કરો તો કેવલ રજ નહીં પણ ન જાતું યમયાતના ભવતી તે પયઃ પાનત. યમુનાજી તમને જલ નહીં, યમુનાજી પોતાના પયનું પાન તમને કરાવે છે. અને પયનું પાન કરો છો ત્યારે યમુનાજી તમને પુત્ર રૂપે સ્વીકાર. જૈસે જનની રાખત પુત્ર બારે. 41 પદ, જો 41 પદ આમાં જોડતો જઈશ એ રીતે 3 દિવસ 41 પદના દર્શન કરીશું. જેમ એક માં પોતાના બાળકને રાખે, બાળકને કેવું આમ ચિપકાવીને, નવજાત શિશુ હોય ને કેવું ચિપકાવીને માં રાખે, અને જે કાંઈ બોલી શકતો નથી, માંગી શકતો નથી, અભિવ્યક્ત કરી શકતો નથી, પણ માં બધું જ યોગ્ય સમયે જાણી યોગ્ય સમય એનું બધું પૂરું પાડે છે. એમ યમુનાજી પણ જીવના મનની જાણી અને એની બધી કામનાઓને પૂરી કરે છે. જૈસે જનની રાખત પુત્ર બારે. તો બીજું, યમુનાજીના પયના પાન થાય છે. ત્રીજું, યમુનાજીના પાન કરો તો ચરણ રજ, યમુનાજીના પયનું પાન. અને ત્રીજું, સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ.
કારણ કે ઠાકોરજી રાસ કરી શ્રમિત થાય ત્યારે પોતાના શ્રમવારી શ્રમ બિંદુઓને પધરાવવા, ભગવદ રસને પધરાવવા યમુનાજીમાં પધારે. અને યમુનાજીના જલની સાથે હવે કેવલ યમુના જલ નથી રહ્યું, ભગવદ રસ પણ એમાં ભળી ગયું છે. એટલે તમે યમુના પાન કરો ત્યારે કેવલ યમુનાજી નહીં, ઠાકોરજીના એ રસો વહી સહ કૃષ્ણના રસના પણ પાન તમને યમુનાજી કરે. જ્યાં જલ કરતા પણ રજની મહત્તા છે, બ્રજમાં રજની મહત્તા છે. એ ગિરિરાજજીના તળેટીની રજ હોય કે યમુનાજીના તટની રજ હોય, વ્રજ રજમે લોટ રજની મહત્તા છે. બ્રજમાં એવા યમુનાજી મુરારી પદ પંકજ સ્મૃત મંદરેણ ઉત્કટા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબના. તટ ઉપર ખીલેલા નવીન વનો અને પુષ્પ દ્વારા શ્રી યમુનાજી પૂજાઈ રહે. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય.